ઘટનામાં પોલીસે ખુલાસો કર્યો છે। હજીરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કીડિયા બેટ પર લાગેલી આગનો મામલો સામે આવ્યો હતો। ત્યારે સોશિયલ મીડિયા પર ટાપુ પર આગ લાગ્યાના વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। ઝોન 7 વિસ્તારની અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા બોટ મારફતે ટાપુ પર પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। પોલીસના જણાવ્યા અનુસાર ચોમાસામાં ઉગી નીકળેલું ઘાસ ઉનાળાની ગરમીને કારણે સુકાઈ જતા કુદરતી રીતે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ડુમસ પાસે આવેલા કીડિયા બેટ પર શનિવારે રાત્રે લાગેલી આગ સૂકા ઘાસમાં લાગી હોવાનું પોલીસે જણાવ્યું છે। એસીપી સહિતના અધિકારીની ટીમે સ્થળ તપાસ કરી હતી। એસઓજીની ટીમે ડુમસ પાસે આવેલા કીડિયા બેટ પરથી ચોરીના ડીઝલનું કૌભાંડ પકડી પાડ્યું હતું। સુમસામ રહેતા આ બેટ પર શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગના કારણે તંત્રએ દોડધામ શરૂ કરી દીધી હતી। આ આગનું કારણ જાણવા માટે એસીપી શ્વેતા ડેનિયલની અધ્યક્ષતામાં ડુમસ અને હજીરા પીઆઈ તથા પોલીસ જવાનોની ટીમ બનાવવામાં આવી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે કીડિયા બેટ પર કેટલાક વિસ્તારમાં સૂકું ઘાસ હતું। આ ઘાસમાં આગ લાગી હતી। સર્ચ દરમિયાન ટાપુ પરથી કોઈ ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિ મળી આવી નથી। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ઝોન 7 વિસ્તારની અંદર મરીન પોલીસ સ્ટેશન, હજીરા પોલીસ સ્ટેશનની આસપાસ જે કીડિયા બેટ સમુદ્રમાં આવેલો છે, એની ઉપર આગ લાગવાની ઘટનાના વિડીયો વાયરલ થયેલા હતા। જે સંદર્ભે આજરોજ અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ટીમો બનાવીને પોલીસ દ્વારા ત્યાં ટાપુ ઉપર પહોંચીને જગ્યાની આસપાસ સર્ચ વગેરે કરવામાં આવેલ હતું। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે ઉનાળાની ચોમાસામાં જે ઘાસ લાંબુ ઉગી નીકળે તે અત્યારે ગરમી હોવાથી જે ઘાસ છે એ સળગ્યું હોવાનું જણાઈ આવેલ છે। આ સમગ્ર સર્ચ દરમિયાન કોઈ પણ ગુનાહિત વસ્તુ કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જે આ વિસ્તાર જે આગ લાગી છે એની આસપાસ મળી આવેલ નથી અને પોલીસ દ્વારા આ વિસ્તારની તપાસ કરવામાં આવી છે। કીડિયા બેટ પર ડીઝલ કૌભાંડ પકડાયા બાદ બેટ પર કબજો કરીને ગેરકાયદેસર ઝીંગા તળાવ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ ઉઠી હતી। જ્યારે મામલતદારે ડ્રોનથી સર્વે કરવાની કામગીરી શરૂ કરી છે।